વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરા વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા શહેરા નગર અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। પર્યાવરણને બચાવવાનો સંદેશ આપતા મુખ્ય તળાવ વિસ્તાર, સલામપુર રાષ્ટ્રીય વન ઉદ્યાન સહિત મરડેશ્વર, વાંટવા છોડા, દલવાડા અને વાઘજીપુર ખાતે વૃક્ષો રોપવામાં આવ્યા। કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રીની અધ્યક્ષતામાં 300થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। વન અધિકારીઓ, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ભાજપ અગ્રણીઓ અને સ્થાનિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। વૃક્ષોનું ઘટતું પ્રમાણ અને પર્યાવરણ પર પડતી અસરને ધ્યાનમાં રાખી વધુ હરિયાળી માટે અપીલ કરવામાં આવી હતી। અને ખૂબ સુંદર કામગીરી કહેવાય કે જેને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નગરપાલિકાના કાઉન્સિલરો 28 કાઉન્સિલરો અમારા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો દ્વારા ખૂબ તળાવની જે આવડું મોટું શહેરાનું પંચમહાલમાં સૌથી મોટું જે તળાવ છે એ તળાવ પર એમણે વૃક્ષારોપણનો એક કાર્યક્રમ રાખી આજે શહેરા નગરની એક શોભામાં ખૂબ અભિવૃદ્ધિ કરી છે। હું આ પ્રસંગે બંને અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।